પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈ અને ગ્રામ નિર્માણ સમાજના સહયોગથી વાગલેના ક્લાસીસના શિક્ષકો માટે એક દિવસીય રાસ ગરબા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 થી પણ વધારે બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈ અને ગ્રામ નિર્માણ સમાજ મહુવા દ્વારા નવરાત્રી પર્વને લઈ એક દિવસીય સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે વિગત જોઈએ તો ગ્રામ નિર્માણ સમાજ મહુવા સંસ્થા દ્વારા સરકારી શાળાઓમાં ચાલતા વાગલેના ક્લાસીસના શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમના માટે નવરાત્રી દરમિયાન એક દિવસીય રાસ ગરબા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 થી પણ વધારે સ્પર્ધક બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા જાહેર થયેલ વિજેતાઓનું પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જયશ્રીબેન દોશી, હિનાબેન રૂપારેલ, પુનિતાબેન રાવળ, નાજીરાબેન લાંગડા સહિતના બહેનોએ નિર્ણાયક તરીકેની ઉત્તમ જવાબદારી નિભાવી હતી. યોજાયેલી આ સ્પર્ધામાં આમંત્રિત તમામ મહેમાનોનું ગ્રામ નિર્માણ સમાજ મહુવાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઇસ્માઇલભાઈ કલાણીએ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારી અને આભાર વ્યક્ત કર્યો હતો. આ સ્પર્ધાને સફળ બનાવવા મીનાબેન સાકળિયા અને હેતલબેન સાકળિયાએ જહેમત ઉઠાવી હતી.
પીડી લાઇટ સહયોગથી વાગલે ગરબા કોમ્પિટિશન કે જે દર વર્ષે વાગલે મતલબ વાંચન ગણન અને લેખન એના શિક્ષિકાઓ એની કોમ્પિટિશન દર વર્ષે અહીંયા યોજવામાં આવે છે. દર વર્ષે એમાં મીનાબેન અને હેતલબેન એમાં આયોજક હોય છે અને ખૂબ જ સરસ એનું બધું આયોજન હોય છે અને હરીફાઈ પણ બહુ સરસ હોય છે અને અમને બધાને પણ નિર્ણાયક તરીકે અહીંયા બોલાવ્યા એ બદલ મીનાબેન તથા હેતલબેન અને ગ્રામ નિર્માણ સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ઇસ્માઇલ સર પણ આમાં આજે એની તબિયતના હિસાબે નથી આવ્યા, બાકી લગભગ આમાં હોય જ છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.